પર તો ગુજરાત બીજેપી હવે ટૂંક જ સમયમાં મહાનગર, શહેર અને જિલ્લા કક્ષાના સંગઠનના માળખાની જાહેરાત કરશે। પ્રદેશ કક્ષાએથી આ સંગઠનાત્મક માળખાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। કોઈપણ ક્ષણે મહાનગર, શહેર અને જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારોની યાદી જાહેર થઈ શકે છે। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ વિવિધ પ્રમુખો સાથે બેઠકો યોજીને આ સંગઠનાત્મક માળખું તૈયાર કર્યું છે। લાંબા સમયથી રાહ જોવાતી આ જાહેરાતની સાથે સંગઠનમાં નવા ચહેરાઓની એન્ટ્રી થવાની શક્યતા છે। મોટા સમાચાર, ગુજરાત બીજેપી હવે ટૂંક જ સમયમાં મહાનગર, શહેર અને જિલ્લા કક્ષાના સંગઠનના માળખાની જાહેરાત કરી દેશે। પ્રદેશ કક્ષાએથી આ સંગઠનાત્મક માળખાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। કોઈપણ ક્ષણે મહાનગર, શહેર અને જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારોની યાદી જાહેર થઈ શકે છે। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ વિવિધ પ્રમુખો સાથે બેઠકો યોજીને આ સંગઠનાત્મક માળખું તૈયાર કર્યું છે। લાંબા સમયથી રાહ જોવાતી આ જાહેરાતની સાથે સંગઠનમાં હવે નવા ચહેરાઓની એન્ટ્રી જોવા મળશે। કોને સ્થાન અપાય છે, કોનું પત્તું કપાય છે, કેટલા યુવાઓ આ વખતે નવા સંગઠનમાં હશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે પ્રદેશ કક્ષાએથી સંગઠનના માળખાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। હવે બસ રાહ જોવામાં આવી રહી છે એ નામોની। ગુજરાત બીજેપી હવે ટૂંક જ સમયમાં મહાનગર, શહેર અને જિલ્લા કક્ષાના સંગઠનના માળખાની જાહેરાત કરશે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતની વિગતો છે, પ્રદેશ કક્ષાએથી સંગઠનાત્મક માળખાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે, રાહ જોવામાં આવી રહી છે હવે કોનું નામ આ સંગઠનના નવા સંગઠનના લિસ્ટમાં હશે? ચોક્કસથી જે પ્રકારે પ્રદેશના સંગઠન માળખાની જાહેરાત થઈ ને ત્યારબાદ જે જિલ્લા, શહેરો અને મહાનગરોમાં જે પ્રમુખ છે તેમની નિમણૂકો થયા બાદ નીચેનું જે માળખું છે તે બાકી છે અને એવામાં અગાઉ છે તે પ્રદેશ અધ્યક્ષ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા શહેર, જિલ્લા અને મહાનગરોના પ્રમુખો સાથે બેઠક કરી અને આ તમામ નામો છે તેને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યું છે ને ત્યારબાદ હવે પ્રદેશ કક્ષાએથી એ તમામ લીલી ઝંડી છે તે આપી દેવામાં આવી છે। એટલે હવે સ્થાનિક કક્ષાએ એટલે કે મહાનગરો, શહેરો અને જિલ્લાઓના પ્રમુખો છે તે પોતાની જે ટીમ છે તે ગમે તે ક્ષણે જાહેર કરી શકે છે અને સાથે સાથે આ તમામ બાબતોમાં જ્ઞાતિગત સમીકરણો અને યુવા અને અનુભવને સાથે રાખી અને ટીમની જે જાહેરાત છે તે આગામી કલાકો અથવા તો આગામી દિવસોમાં છે તે સ્થાનિક લેવલે કરવામાં આવશે। બિલકુલ જયેશ, મહત્વની વાત છે યુવા ચહેરો, મહત્વની વાત છે અહીંયા એક્સપિરિયન્સ અને સાથે અન્ય કયા મોટા માથા આ સંગઠનમાં હશે, મહિલાઓને સ્થાન મળશે કેમ, આવા ઘણા બધા સવાલો છે। કોઈ નામ એવા છે કે જે હાલ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે? એટલી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે પ્રદેશની ટીમ છે તે જાહેર થઈ ગઈ ને ત્યારબાદ જે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂકો કરી દેવામાં આવી હતી, પરંતુ પ્રદેશનું માળખું જાહેર નહોતું થયું, જેને કારણે શહેર, જિલ્લાની ભાજપની ટીમો અને સંગઠનની જે ટીમો છે જિલ્લાઓની તે જાહેર નહોતી કરવામાં આવી। માત્ર પ્રમુખોથી છે અને સાથે જૂની ટીમથી કામ ચાલી રહ્યું હતું, પરંતુ સંગઠનમાં હવે બદલાવ આવ્યો છે ત્યારે શહેર, મહાનગરો અને જિલ્લાની જે ભાજપની ટીમ છે, મહામંત્રી હોય, મંત્રી હોય, તેને જાહેર કરવામાં આવશે ને તેમાં મહિલાઓ છે તેમની પણ ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે પ્રદેશનું માળખું જાહેર થયું ને તેમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે, તો મંત્રીઓ છે તે મહિલાઓ તરીકે સામે આવી છે, ત્યારે એ જ પ્રકારે શહેર અને જિલ્લામાં પણ મહિલાઓ છે તેમને સ્થાન આપવામાં આવશે અને સાથે જે સંગઠનમાં કામ કરી રહ્યા છે, જે સક્રિયપણે ભાગીદારી પોતાની નોંધાવી રહ્યા છે તમામ કાર્યક્રમોમાં, તેમને મહત્વ આપવામાં આવશે। એ પ્રકારની ટીમ છે તે જાહેર કરવામાં આવશે। સાથે જે પ્રકારે 3 થી 4 જિલ્લા પ્રમુખો છે તેમને પ્રદેશના સંગઠનમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે એ 3 થી 4 જિલ્લા પ્રમુખો છે તે પણ બદલવામાં આવશે આગામી દિવસોમાં। એ પહેલા શહેર અને મહાનગરોની ટીમ જાહેર કરવામાં આવશે। બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ।